હેતલ મેડમ. કેમ છો બધા? મજામાં? તો આજે મારે વાત કરવી છે. બહુ મોટી મોટી વાતો નથી કરવી, પણ ચાલો ને આપણે બધા માણસ બની જઈએ. કારણ કે આજે તમને થતું છે આ મેડમ પાગલ તો નથી થઈ ગયા ને, માણસ બનવાની વાત કરે છે. પરંતુ આજે લોકો માણસ તો છે, પણ માણસાઈ ખૂટે છે, માણસાઈ ખૂટે છે. હું તમને એક દ્રષ્ટાંત આપું કે અમદાવાદની અંદર 45 થી 50 ડિગ્રી તાપ પડતો હોય છે. એમાં એક મજૂર કામ કરે છે અને ભર બપોરના સમયે ખૂબ તરસ લાગી હોય છે, એટલે એમના શેઠ પાસે જાય છે અને શેઠને કહે છે કે મને થોડું પાણી આપો ને. એટલે શેઠ કહે છે કે થોડી વાર ખમ, હમણાં માણસ આવશે અને પાણી આપશે. 10 થી 15 મિનિટ થાય છે એટલે ફરીથી પેલો મજૂર કહે છે કે શેઠ પ્લીઝ મને પાણી આપો ને, મને ખૂબ તરસ લાગી છે. પછી પેલો શેઠ ફરીથી કહે છે કે તને મેં એકવાર તો કીધું કે હમણાં પેલો માણસ આવશે અને તને પાણી આપશે. એટલે મજૂરથી રહેવાતું નથી, એટલે ફરીથી પગે લાગીને કહે છે કે શેઠ થોડી વાર તમે માણસ બની જાઓ ને. બસ આવી નાની નાની ભૂલો આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ. ઘણી વખત ભૂલમાં, અજાણતા અથવા તો જાણી જોઈને ભૂલો કરતા હોઈએ છીએ. પણ આજે મારે બધાને કહેવું છે કે આપણી પાસે આપણા માટે અને આપણી સાથે બસ કર્મ જ આવશે, નહીં કે પછી ધર્મ. આપણે ભગવાન પાસે જઈશું એટલે આપણને પેલા કર્મ પૂછે કે તે શું કર્મ કર્યું, નહીં કે આગરી વાગરી સાગરી નાગરી હરિજન છે કે પટેલ છે, કોઈ ધર્મ નહીં પૂછે, પરંતુ આપણું કર્મ પૂછે. તો કર્મ તો કે નાનું નાનું કર્મ. જેવી રીતે કે પેલા શેઠે જો પાણી પાયું હોત ને તો એ સારામાં સારું કર્મ જ હતું, બરોબર? તો આપણે માણસ બનવાની જરૂર છે. આજે જોઈએ તો જીવનની અંદર આપણે બહુ મોટી ભૂલો કરતા હોઈએ છીએ, પણ આજે મારે વાત કરવી છે કે નાનું નાનું કર્મ એટલે કે આપણા ઘરમાં રહેલા આપણા માતા પિતા છે, આપણા બા દાદા છે, જે મરણ પથારીએ પડ્યા હોય, તો એમની પાસે પણ અડધી કલાક બેસીએ, થોડી વાર બેસીએ અને પૂછીએ કે બા દાદા તમારે પાણી પીવું છે? તમારે કાંઈ પણ જરૂર છે તો મને કહેજો, તમારે કાંઈ ખાવું હોય તો મને કહેજો, હું છું ને. બસ આવું નાનું નાનું કર્મ કરો ને, એ પણ દેશભક્તિ જ છે. બીજું ટૂંકમાં એ કહું કે તમે કોઈને નડો નહીં ને, એ પણ દેશ પ્રેમ જ છે, દેશભક્તિ જ છે. એટલે શક્ય હોય તો આપણાથી કોઈ વ્યક્તિ દુઃખી ન થાય ને એવું આપણે જીવન જીવવાનું છે. યાદ રાખજો કે આપણાથી કોઈ વ્યક્તિ દુઃખી ન થાય ને એવું જીવન જીવવાનું છે. તો આર યુ રેડી? તૈયાર છો બધા? ઓકે. હા, એક વાત હંમેશા યાદ રાખજો કે મા બાપને નીચું જોવું પડે ને એવું એક પણ કામ કરતા નહીં, મા બાપને દુઃખ લાગે ને એવું એક પણ કામ કરતા નહીં. જો તમે શ્રી નચિકેતા વિદ્યાભવનના સ્ટુડન્ટ હો ને તો. હવે મને લાગે છે કે શ્રી નચિકેતા વિદ્યાભવનના બાળકો આજ પછી એવું ક્યારેય કર્મ નહીં કરે કે જેના લીધે મા બાપને નીચું જોવું પડે.